ઝઘડિયાની ઘટનાને લઈને આક્રોશ વચ્ચે ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ રેલી યોજી આરોપીને જાહેરમાં ફાંસી આપોના સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયાના એક વિસ્તારમાં માત્ર 10 વર્ષની બાળકી સાથે આરોપીએ આચરેલા દુષ્કર્મના વિરોધમાં મંગળવારના રોજ ભરૂચની જેપી કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીના ફાંસીની સજાની માંગ કરી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયાના એક વિસ્તારમાં માત્ર 10 વર્ષની બાળકી સાથે જ પડોશી અને તેના જ ગામના શ્રમિક એક ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં સારવાર દરમિયાન ગતરોજ 8 દિવસની સારવાર બાદ બાળકીએ આખરી શ્વાસ લીધો હતો। બાળકીના મોતના સમાચાર મળતા જ ભરૂચ સહિત સમગ્ર દેશમાં આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, જેના માટે લોકો વિરોધ નોંધાવી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। બીજી કોઈ સજા નહીં, ફક્ત ફાંસીની સજા જ મળે તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે આજ રોજ ભરૂચના જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના અંદાજિત 500 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે આરોપીના ફાંસીની સજાની માંગ કરી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીનીઓએ અંદાજિત 500 જેટલા પત્રો લખીને કલેક્ટરને સોંપ્યા હતા। વિદ્યાર્થીઓએ બાળકી માટે 2 મિનિટનો મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી। ત્યારે ભરૂચ જિલ્લા માટે કલંક સન્માન આ કિસ્સામાં સરકાર પણ મહત્વની ભૂમિકા ભજવે અને ન્યાયાલય દ્વારા તેને મૃત્યુ સુધી ફાંસી પર લટકાવી રાખવાની સજા આપે તેવી હાલ લોકોમાં માંગ ઉઠી રહી છે। હું કૃષ્ણા સોલંકી શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સની વિદ્યાર્થીની છું। અત્યારે 16 તારીખે બનેલી જે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવી છે અને બલાત્કાર કરવામાં આવ્યો છે, તેમાં જે ગુનેગાર છે એને ફાંસીની સજા કરવામાં આવે એવી મારી અપીલ છે। અમે શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સના 500 થી વધારે વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અમારી કોલેજના ભાઈ લોકો અને એનએસએસ ટીમ અમે બધા અહીંયા એક અપીલ કરવા આવ્યા છે કે જે ગુનેગાર છે એને જલ્દી ફાંસીની સજા મળે, તેમજ અમે અમારા વિચારો તેમજ જે અમે કહેવા માંગીએ છીએ કલેક્ટરશ્રીને તે અમે કાગળમાં લખ્યું છે અને એ અમે તમને અપીલ આપવા માંગીએ છીએ કે જે 10 વર્ષની માસૂમ બાળકી જેને આપણે સ્ત્રીઓને આપણે માતાનો સન્માન આપીએ છીએ તેવી જ બાળકીઓ સાથે આજે આવું થઈ રહ્યું છે। તો મારી કલેક્ટરશ્રીને બસ એક જ અપીલ છે કે છોકરીને જલ્દીથી જલ્દી ન્યાય આપવામાં આવે। મારું નામ રિદ્ધિ મકવાના છે અને હું જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની એક વિદ્યાર્થીની છું। આમ તો આપણે કહીએ છીએ કે બેટી બચાવો અને બેટી પઢાઓ, પરંતુ જો છોકરી પોતાના ઘરની બહાર જવામાં જ બીકમાં રહેશે, કેમ કે આ 16 તારીખે 10 વર્ષની દીકરી સાથે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે। એટલા માટે મારું ખાલી સરકાર શ્રીને એવું જ કહેવું છે કે બને ત્યાં સુધી આ જે અપરાધી છે એને જલ્દીથી જલ્દી મૃત્યુદંડની સજા આપો કે બીજા લોકો આવો ઘટના કરતા પહેલા 100 વખત વિચારે। 16 તારીખના રોજ જે 10 વર્ષની બાળકી પર જે ક્રૂર રીતે બલાત્કાર થયો છે તે અંતર્ગત આજે ભરૂચ જિલ્લાના તમામ યુવાઓ તેમજ તમામ કોલેજના વિદ્યાર્થીઓ આજે એમની વેદનાના પત્ર લઈને 1000 થી પ્લસ વેદનાના પત્રો લઈને આજે કલેક્ટર શ્રીને પાસે આવ્યા છે। એવી માંગણી વિદ્યાર્થીઓ તેમજ યુવાનોની એક જ માંગણી છે કે આ કાયદો થોડો મજબૂત બને અને આવા અપરાધીઓને જાહેરમાં ફાંસી અપાય એવી અમારી બધા સૌની અપીલ છે।